નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 6 વિષય છે સામાજિક વિજ્ઞાન, જેનો પાઠ 4 જેનું નામ છે ઇતિહાસની સમયરેખા અને તેના સ્ત્રોતો, તેના ભાગ 4ની અંદર આજે આપણે પાઠ સમજૂતી અને તેમાં આવતા પ્રશ્નો જવાબો છે તેના વિશે માહિતી મેળવવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની PDF જોવા માટે પ્લે સ્ટોરમાં જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં બધા ધોરણની અંદર તમને ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે, જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને PDF ઉપર ક્લિક કરશો તો તમને PDF જોવા મળશે. તો આશા રાખો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે, જરૂર ડાઉનલોડ કરજો. તો ચાલો મિત્રો, શરૂ કરીએ પાઠ 4 ભાગ 4. ચાલો, આ ભાગની અંદર આપણે જોવાના છીએ માનવ ઇતિહાસનો પ્રારંભ કેવી રીતે થયો. તો માનવ લગભગ 3 લાખ વર્ષ પૂર્વેથી પૃથ્વી ઉપર વસવાટ કરી રહ્યો છે. આ ખૂબ લાંબો સમય લાગે છે, તેમ છતાં તે પૃથ્વીના ઇતિહાસના સમયનો નાનો ભાગ છે. ચાલો આપણે આપણા પ્રારંભિક ઇતિહાસ ઉપર નજર કરીએ. તો એવું માનવામાં આવે છે કે માનવ એ 3 લાખ વર્ષ પહેલાથી પૃથ્વી ઉપર અસ્તિત્વ ધરાવે છે અને ત્યારથી તે પૃથ્વી ઉપર જીવી રહ્યો છે. પૃથ્વીના ઇતિહાસની સરખામણીએ આ સમય છે તે ખૂબ જ નાનો લાગે, કારણ કે પૃથ્વીનો ઇતિહાસ છે તે તો અબજો વર્ષ જૂનો છે. તો ચાલો આપણે માનવના પ્રારંભિક ઇતિહાસ ઉપર એક નજર કરીએ. ચાલો, ઉપર આપણે જે ચિત્ર જોયું તે ઉપરોક્ત ચિત્રમાં દર્શાવેલ પથ્થરની ગુફામાં શરૂઆતની પ્રાચીન માનવની કેટલીક પ્રવૃત્તિઓ દેખાય છે. શું તમે તેમાંની કેટલીક પ્રવૃત્તિઓને ઓળખી શકો છો? દરેક પ્રવૃત્તિનું ઉદાહરણ સાથે સંક્ષિપ્ત વર્ણન કરો. તો ચાલો, ચિત્રમાં આપણે જે દેખાય છે તેના વિશે એક વર્ણન જોઈએ. તો ઉપરના ચિત્રમાં આપેલ શરૂઆતના માનવીની કેટલીક પ્રવૃત્તિઓ ઓળખી શકાય તેવી છે. તેમાં આદિમાનવ દિવાલ ઉપર ચિત્ર દોરી રહ્યો છે. આ સમયના રહેઠાણો ગુફાઓમાં હતા, આથી દિવાલો ખરબચડી હોવાથી તે ચિત્રો મોટા ભાગે રેખા ચિત્રો હતા. ચિત્રમાં કેટલાક પુરુષો ચિત્રો દોરી રહ્યા છે, બાળકો તેમને મદદ કરી છે, તો કેટલાક બાળકો રમી રહ્યા છે. ચિત્રોનો રંગ તૈયાર કરવામાં કેટલાક સ્ત્રી પુરુષો મદદ કરી રહ્યા છે, તો કોઈક ચિત્રો કેવા બન્યા છે તેના વિશે મંતવ્યો આપતા હોય તેવું જણાય છે. ચિત્રમાં દરેક વ્યક્તિ કોઈને કોઈ પ્રવૃત્તિ સાથે જોડાયેલ છે. ડાબી બાજુનું ચિત્ર અસ્પષ્ટ હોવા છતાં તે લગભગ ખાવાની કોઈક વાનગી બનાવતા હોય તેવું લાગે છે. ટૂંકમાં આખું ચિત્ર શૈલ ચિત્ર બનાવતી વખતની સહાયક પ્રવૃત્તિઓ વિશે આપણને માહિતી આપે છે કે પથ્થરો ઉપર એ લોકો કેવી રીતે ચિત્રો બનાવતા તેના વિશેની સમજૂતી આપણને આ ચિત્રો ઉપરથી મળે છે. તો પ્રારંભિક આદિમાનવને કુદરત તરફથી અનેક પડકારોનો સામનો કરવો પડ્યો હતો. એકબીજાની મદદ માટે તેઓ ટોળીઓ અથવા સમૂહોમાં રહેતા હતા. તેઓ મુખ્યત્વે શિકાર અને ખાદ્ય સંગ્રાહકો હતા અને સતત ખોરાક અને રહેઠાણની શોધમાં રહેતા હતા. એનો અર્થ એ થાય છે કે તેઓ તેમના અસ્તિત્વ માટે ખાવાલાયક છોડ અને ફળોનો સંગ્રહ તેમજ શિકાર પર આધાર રાખતા હતા. વિદ્યાર્થી મિત્રો, તેમને રહેવા માટેની જગ્યા, ઘર કે આવું કંઈ હતું નહીં. તેમની મુખ્ય પ્રવૃત્તિઓ બે જ, એક તો ખોરાક છે તે એકત્ર કરવો અને ખોરાકનો સંગ્રહ કરવો. આ બે બાબતો છે તેમને દરરોજને માટે કરવાની. જે ખોરાક ખાવા લાયક હોય તે ખોરાક લાંબા સમય સુધી જો સાચવી શકાય તેમ હોય તો તેનો સંગ્રહ કરવો, અથવા તો ખોરાકને નવો શોધવો. આવી રીતે આદિમાનવો, આપણા આદિ પૂર્વજો કુદરતી તત્વો વિશે ચોક્કસ માન્યતાઓ ધરાવતા હતા. કદાચ તેમની પાસે મરણોપરાંત જીવન વિશે પણ કેટલીક માન્યતાઓ હતી. મરણોપરાંત જીવન એટલે કે મૃત્યુ પછીનું જીવન, જે ભારતીય સંસ્કૃતિની અંદર માનવામાં આવે છે કે કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ થાય તો મૃત્યુ થયા પછી પણ તે પુનર્જન્મ લે છે. આ મરણોપરાંત જીવનની કલ્પના છે અને આદિમાનવમાં પણ
આ પ્રકારની માન્યતા આપણને જોવા મળે છે. આ સમૂહો હંગામી પડાવો, પથ્થરના આશ્રયો અથવા ગુફાઓમાં રહેતા હતા. તો તેમનું આશ્રય સ્થાન છે અને એકબીજા સાથે જે ભાષાઓમાં વાતચીત કરતા હતા તે હવે લુપ્ત થઈ ગઈ છે. મોટા ભાગે એમનું સ્થાયી કોઈ મકાન હતું નહીં. જેવી રીતે આપણે વિદ્યાર્થી મિત્રો ઘરની અંદર, ગામની અંદર રહીએ છીએ કે શહેરોની અંદર તમે રહેતા હશો, તેવી રીતે આદિમાનવો છે તેમની પાસે સ્થાયી નિવાસ માટેનું કોઈ ઘર હતું નહીં. પથ્થરના આશ્રય સ્થાનો અથવા તો ગુફાઓની અંદર તેઓ વસવાટ કરતા હતા અને તે જે ભાષાઓ બોલતા હતા તે હવે લુપ્ત થઈ ગઈ છે. તેમણે આગનો ઉપયોગ કરવાનું શીખી લીધું હતું. આગ છે તેની શોધ, અગ્નિની શોધ છે તે પણ તેમની પાસે હતી. પથ્થરની સુધારેલી કુહાડીઓ અને પતરી, અણીદાર તીરો અને અન્ય સાધનોના નિર્માણથી તેમનું જીવન સરળ બન્યું હતું. આવી રીતે હથિયારો બનાવવાની શરૂઆત છે તે તેમના દ્વારા કરવામાં આવી હતી. સમગ્ર વિશ્વની હજારો ગુફાઓના શૈલચિત્રોમાં તેમના જીવનના વિવિધ પાસાઓ દર્શાવે છે. જે ગુફા ચિત્રો આપણને મળી આવ્યા છે તે ગુફા ચિત્રોની અંદરથી તેઓએ દોરેલા ચિત્રો ઉપરથી તેમના સમગ્ર જીવન વિશે આપણને ઘણી બધી માહિતી છે તે પ્રાપ્ત થઈ રહી છે. આમાંના કેટલાક ચિત્રો સરળ આકૃતિઓ અને પ્રતીકો છે, જ્યારે કેટલાક વધુ વિસ્તૃત છે. તેમાં પ્રાણીઓ અને મનુષ્યોના દ્રશ્યો દર્શાવેલા છે. સમય જતાં આદિમાનવે પથ્થર અને મણકા ગૂંથેલી માળા, પ્રાણીઓના દાંતનું પેન્ડન્ટ જેવા સરળ આભૂષણો બનાવ્યા અને અન્ય સમૂહો સાથે તેનું આદાન પ્રદાન કર્યું હતું. ટૂંકમાં આદિમાનવો છે તેની પ્રવૃત્તિઓ વિશે આપણને તેમણે કરેલા જે ચિત્રકામ છે તેના ઉપરથી ઘણી બધી માહિતી પ્રાપ્ત થઈ શકે છે. એવી રીતે એમનો પ્રથમ પાક કયો હતો તો તેના વિશે માહિતી મેળવીએ કે લાંબા સમયગાળા દરમિયાન પૃથ્વીના વાતાવરણમાં અનેક ફેરફાર થયા છે. એક સમયે પૃથ્વી ઉપર ખૂબ ઠંડી હતી અને તેનો મોટો ભાગ હિમાચ્છાદિત એટલે કે બરફથી ઢંકાયેલો હતો. તેથી તે સમયને હિમયુગ તરીકે ઓળખવામાં આવ્યો. હિમયુગ એટલે કે પૃથ્વીના મોટા ભાગ ઉપર બરફ છવાયેલો હતો અને બરફ છવાયેલો હોવાના કારણે ત્યાં કોઈ પણ પ્રકારની વનસ્પતિ છે તે ઉગી શકતી નહોતી. તમે આ વિશેનો વધુ વિગતવાર અભ્યાસ એ વિજ્ઞાનની અંદર કરશો. પાછળથી જ્યારે આબોહવા ગરમ થવા લાગી ત્યારે બરફનો કેટલોક ભાગ પીગળવાનો શરૂ થયો, જેનાથી તે સમયની નદીઓ પાણીથી ભરાઈ ગઈ અને પછી તે પાણી મહાસાગરમાં ભળી ગયું. આ હિમયુગ લગભગ 1 લાખ વર્ષ સામાન્ય સંવંત પૂર્વેથી લઈ અને 12,000 વર્ષ સામાન્ય સંવંત પૂર્વે સુધી ચાલ્યો. એટલે કે લગભગ 88,000 વર્ષ સુધી આ હિમયુગ છે તે શરૂ રહ્યો હોવાનું માનવામાં આવે છે. ધીમે ધીમે ગરમીની અંદર વધારો થતો ગયો અને જે પૃથ્વીના સ્તર પર જે બરફ છવાયેલો હતો તે બરફ ધીમે ધીમે ઓગળવા લાગે છે અને તે ઓગળેલું પાણી છે નદીની અંદરથી થઈ અને મહાસાગરોની અંદર ભળી જાય છે. તે પછી માનવ માટે રહેવાની પરિસ્થિતિઓમાં સુધારો થયો. એટલે કે હિમયુગના અંત પછી માણસને રહેવા માટે કંઈક સુવિધાઓ મળવા લાગી. વિશ્વના ઘણા ભાગોમાં માણસોએ એક જ સ્થળે વસવાટ કરવાનું શરૂ કર્યું અને અનાજ ઉગાડવાનો પ્રારંભ કર્યો. તેમણે ગાય, બકરી જેવા પ્રાણીઓ પાળવાનું શરૂ કર્યું. ખોરાકની વધુ ઉપલબ્ધતાને કારણે આ સમૂહોના કદ અને સંખ્યા બંને વધવા લાગ્યા. તેઓ મુખ્યત્વે નદી કિનારે રહેવા લાગ્યા, પરંતુ તેમનું એકમાત્ર કારણ પાણીની ઉપલબ્ધતા નહીં પણ અહીંની જમીનની ફળદ્રુપતા હતી અને આથી અનાજ ઉગાડવાની પ્રક્રિયા વધુ સરળ બની. આવી રીતે મોટાભાગે આદિમાનવો છે તે નદી કિનારાની નજીકના વિસ્તારોમાં રહેવાનું પસંદ કરતા હતા, કારણ કે તેમને ખેતી છે તે સારી રીતે કરવી હતી અને ખેતી કરવા માટે સારી જમીન અને સારા પાણીની જરૂર પડે. એટલા માટે બને ત્યાં સુધી તે લોકો નદી કિનારે રહેવાનું પસંદ કરતા, જેથી તેમની બંને જરૂરિયાતો છે તે સારી રીતે પૂરી થઈ શકે અને ખેતી પણ સારી રીતે થઈ શકે. ચાલો શોધીએ. આગળના પાના પરના ચિત્રનું અવલોકન કરો. તેમાં થોડીક સહસ્ત્રાબ્દી વર્ષ પહેલાના ખેડૂત સમુદાયની ખેત પ્રવૃત્તિઓનું નિરૂપણ કરવામાં આવ્યું છે. તમે જે મુખ્ય પ્રવૃત્તિઓને ઓળખી શકો તેની યાદી બનાવો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં જે ચિત્ર છે તેના આધારે આપણે યાદી બનાવીએ તો આપેલ ચિત્રમાં હજારો વર્ષ પહેલાના આદિમાનવ
ખેડૂત પરિવારની ખેતી આધારિત પ્રવૃત્તિ જોવા મળે છે. સ્થાયી જીવનની શરૂઆત પછી આદિમાનવે સામૂહિક ખેતીની શરૂઆત કરી હતી. અહીં પ્રારંભિક ખેતીની પ્રવૃત્તિઓનું ચિત્ર આપેલ છે, જેમાં મહિલાઓ રસોઈકામ, ખેતી અને પશુપાલન આધારિત પ્રવૃત્તિઓ કરે છે. બાળકો રહેઠાણના આગળના ભાગમાં રમે છે. ચિત્રમાં રહેઠાણો પથ્થરની ગુફામાંથી ઝૂંપડા સુધી વિકાસ પામેલા જોવા મળે છે. પુરુષો પથ્થરના ઓજારોથી ખેતી અને તેની સહાયક પ્રવૃત્તિઓ કરતા જોવા મળે છે, જેમ કે પથ્થરની કુહાડી લઈ અને આદિમાનવ બકરા ચરાવવા જાય છે. સાથે સહાયક મિત્ર કૂતરો જણાય છે. ચિત્રમાં પાણીના સ્ત્રોત હોય ત્યાં રહેઠાણ બનેલા દેખાય છે. પશુઓ દેખાતા હોવાથી આદિમાનવ પોતાના રહેઠાણ પાસે જ ખેતી કરતો હતો અને પાણીનો સ્ત્રોત નજીક હોય ત્યાં રહેઠાણ બનાવતો હતો. સામૂહિક ખેતી, સમૂહમાં સ્થાયી જીવન, સમૂહમાં એકબીજાને મદદ કરવી, અનાજ ઉત્પન્ન કરવું, બાફેલું ખાવું, આ તમામ બાબતો ચિત્રમાં જોતા આદિમાનવ સ્થાયી જીવન શરૂ થયા સામૂહિક જીવનની સાથે વિકાસ તરફ આગળ વધતો જોવા મળે છે. જુઓ, આપણને આ પ્રકારનું ચિત્ર છે તે તેની અંદર આપવામાં આવેલું છે, જેથી આપણને આ બધી બાબતો છે તેના વિશે ખ્યાલ આવે છે. ચાલો હવે વિચારીએ. ખડકના આશ્રય સ્થાનોના આ પહેલાના અને આ એમ બંને ચિત્રોમાં પુરુષો અને મહિલાઓની કેટલીક ભૂમિકાઓ નક્કી કરવામાં આવી છે. જો કે આ ભૂમિકાઓ સ્વાભાવિક છે, પરંતુ જરૂરી નથી કે આ દરેક પરિસ્થિતિઓમાં લાગુ પાડી શકાય. ઉદાહરણ તરીકે, ખડક આશ્રય સ્થાનમાં મહિલાઓએ પથ્થર પર ચિત્રકામ માટે રંગો તૈયાર કરવામાં મદદ કરી હોય, અથવા તો કેટલાક ચિત્રો દોરવાનું પણ કામ કર્યું હોઈ શકે. એવી રીતે બીજા ચિત્રમાં પુરુષોએ કદાચ રસોઈ બનાવવામાં અથવા બાળકોની સંભાળ રાખવામાં મદદ કરી હોઈ શકે. તો આપણી પાસે માત્ર મર્યાદિત માહિતી છે અને તેને ધ્યાનમાં રાખી અને આવી ભૂમિકાઓ અને પરિસ્થિતિઓ વિશે વિચારો અને વર્ગમાં ચર્ચા કરો કે લોકો કેવી કેવી પ્રવૃત્તિઓ કરી શકે તેના વિશેની શક્યતાઓ છે તે આપણે વિચારવાની છે. તો ચાલો આપણે કેટલીક શક્યતાઓ વિચારીએ. જેમ કે શું આદિમાનવના સમયમાં પુરુષો પણ ગુફાની અંદર રહીને રસોઈ કે બાળકોની સંભાળ રાખતા હશે? તો હા. જ્યારે સ્ત્રીઓ અન્ય આર્થિક કે સામાજિક પ્રવૃત્તિઓમાં વ્યસ્ત હોય ત્યારે પુરુષો પણ આ કાર્ય કરતા હોય તે સ્વાભાવિક છે. એવી રીતે ગુફાઓની દિવાલો પર જે સુંદર પ્રાકૃતિક રંગોથી ચિત્રો દોરાયા છે તેમાં રંગો બનાવવાનું ઝીણવટભર્યું કામ સ્ત્રીઓ અને બાળકોએ ભેગા મળીને કર્યું હોવાની પણ પૂરેપૂરી સંભાવના છે. એવી જ રીતે જેમ આજે સમાજમાં સ્ત્રી અને પુરુષ બંને નોકરી કરે છે અને ઘરકામમાં એકબીજાને મદદ કરે છે, તેવી જ સહકારની ભાવના કરોડો વર્ષો પહેલા પણ અસ્તિત્વમાં રહી જશે. આમ ઇતિહાસ એ માત્ર કલ્પના નથી, પણ તાર્કિક શક્યતાઓનો સમન્વય છે. તો આ બધા ચિત્રો ઉપરથી આપણે આવા તારણો કાઢી શકીએ કે લોકો એકબીજાના કામની અંદર મદદ કરતા હશે. જેમ જેમ સમુદાયોનો વિકાસ થતો ગયો તેમ તેમ સમાજ જટિલ બનતો ગયો. સરદાર અથવા તો મુખિયા લોકોના કલ્યાણ માટે જવાબદાર હતા અને બધા મળીને સમુદાયના કલ્યાણ માટે સામૂહિક કાર્ય કરતા હતા. ઉદાહરણ તરીકે, ખાનગી માલિકીની કોઈ ભાવના ન હતી અને જમીન પર સામૂહિક રીતે ખેતી કરવામાં આવતી હતી. આમ કલ્યાણ એટલે કે આરોગ્ય, સમૃદ્ધિ અને સુખાકારીનો વિચાર છે તે ત્યારે કરવામાં આવતો હતો. કબીલાનો સરદાર કે મુખિયા હોય તે જવાબદારી ઉપાડતો અને પોતાના સમુદાયને કલ્યાણ બને એ માટેની પ્રવૃત્તિ કરતા. દરેક પ્રવૃત્તિ છે તે સામૂહિક ધોરણે કરવામાં આવતી હતી. ખાનગી માલિકી જેવું કશું ત્યારે જોવા મળતું ન હતું. સમય પસાર થતા નાના ગામડા એટલે કે પલ્લી કે જે એક નાની વસાહત અથવા તો ગામ જેવું હતું, મોટા ગામડાઓમાં પરિવર્તિત થયા, જે મુખ્યત્વે ખોરાક, કપડાં અને સાધનો જેવી વસ્તુઓનું આદાન પ્રદાન કરવા લાગ્યા. ધીરે ધીરે આ ગામોમાં સંદેશા વ્યવહાર અને પરિવહનની વ્યવસ્થા તંત્ર વિકસિત થયું અને તેમાંથી કેટલાક નાના નગરોમાં ફેરવાઈ ગયા. ઉદાહરણ તરીકે, માટીના વાસણો અને માટીની અન્ય વસ્તુઓ બનાવવાની અને ધાતુઓનો ઉપયોગ એટલે કે પ્રથમ તાંબુ અને પછી લોખંડની તકનીક અસ્તિત્વમાં આવી, જેના કારણે ટકાઉ સાધનો, દૈનિક ઉપયોગની વસ્તુઓ અને આભૂષણો બનાવવાનું સરળ બન્યું. આવી રીતે આદિમાનવો જે બાબતો તેઓ શીખતા ગયા તે બાબતોનો પોતાના જીવનની અંદર અમલ કરતા ગયા, તેવી વસ્તુઓ છે તે બનાવતા ગયા
અને પોતાની આવડત છે તેનો ઉપયોગ કરી અને તેમણે ઘણા બધા આવા સંશોધનો કરેલા. એ આપણને ભારતના તો પ્રારંભિક માનવ સમાજના પ્રારંભિક ઇતિહાસની અંદર જોવા મળી રહ્યું છે. આપણે પ્રકરણ 6 ની અંદર જોઈશું કે આ તબક્કાઓએ સભ્યતાના ઉદયમાં કઈ રીતે યોગદાન આપ્યું હતું. હાલ આ યાદ રાખવું મહત્વપૂર્ણ છે, કારણ કે માનવ સંસ્કૃતિએ વિકાસના આ પ્રારંભિક તબક્કાઓમાં અનેક પડકારોનો સામનો કર્યો હતો. આ સમય દરમિયાન કેટલીક મુશ્કેલીઓ પણ આવી હતી. જ્યારે કેટલીક પૂર્વવર્તી પ્રજાતિઓની જેમ માનવ સભ્યતા પણ લુપ્ત થઈ શકતી હતી. આપણે આ આદિમાનવો વિશે ક્યારેય જાણી શકીશું નહીં, જેમના સાહસ અને અડગતા દ્વારા આજે આપણું અસ્તિત્વ સંભવ બની શક્યું છે. જેવી રીતે વિદ્યાર્થી મિત્રો ડાયનોસોર છે એ પૃથ્વી ઉપરથી સંપૂર્ણપણે નામશેષ થઈ ગયા, નાબૂદ થઈ ગયા, એવી જ રીતે કદાચ માનવો પણ આ પૃથ્વી ઉપરથી નામશેષ થઈ ગયા હોત, પરંતુ તેવું બન્યું નથી. અને તેના માટે આપણે આદિમાનવોના આભારી છીએ કે તેમણે ખૂબ જ સંઘર્ષ કરી અને પોતાનું અસ્તિત્વ છે તે ટકાવી રાખ્યું. પ્રકૃતિ સાથે, પ્રાણીઓ સાથે સંઘર્ષ કરી અને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખ્યું અને અત્યાર સુધીની માનવ સભ્યતા છે તે આપણને ટકેલી જોવા મળે છે. ચાલો હવે આપણે આગળ વધીએ તે પહેલા આ પાઠની અંદર આપણે શું શું શીખ્યા. તો આપણા જે આગળના 3 પ્રશ્નો, મહત્વના 3 પ્રશ્નો જે હતા, તે 3 પ્રશ્નોના જવાબો આપણને આ પાઠની સમજૂતી દ્વારા સારી રીતે સમજાયા હશે. ન સમજાયા હોય તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો છે તેને તમે 4 ભાગો સાથે જોશો તો તમને 3 પ્રશ્નોના જવાબો સારી રીતે મળી રહેશે. તો આપણે શું શું શીખ્યા? તો આપણે આપણા ભૂતકાળ વિશે વધુ જાણવા માટે કેટલીક રીતો શોધી કાઢી છે. સમયરેખાનો ખ્યાલ આપણને જુદા જુદા સમયે ઐતિહાસિક ઘટનાઓના ક્રમને સમજવામાં મદદ કરે છે. આ સિવાય તો કે સમયને માપવાની જુદી જુદી રીતો, વર્ષો, દાયકાઓ, સદીઓ, સહસ્ત્રાબ્દી વગેરે વિશે માહિતી મેળવી. ઇતિહાસના સ્ત્રોતો પણ ઘણા છે કે જે આપણને ઐતિહાસિક ઘટનાઓનું પુનર્ગઠન તથા અર્થઘટન કરવામાં મદદ કરે છે. આપણે શરૂઆતના માનવ જીવનના માનવ સમાજો કેવી રીતે જીવી શક્યા અને એ પણ શીખ્યા કે સમય જતાં માનવ સમાજ કેવી રીતે જટિલ બન્યા તેના પર પણ આપણે ટૂંકમાં નજર નાખી. તો આવા સરસ મજાનો પાઠ કે જેના 4 ભાગ છે તે આપણે જોયા. હવે આગળના જે ભાગ છે તે 5મા ભાગની અંદર આ પાઠમાં આપણને કેટલાક પ્રોજેક્ટ અને પ્રવૃત્તિઓ આપવામાં આવેલી છે, જે આપણે સ્વાધ્યાયના પ્રશ્નો તરીકે સમજીએ. તો આ પ્રોજેક્ટ અને પ્રવૃત્તિની સમજૂતી જોવા માટે તમારે ભાગ 5નો વિડીયો જોવો, જેને આપણે સ્વાધ્યાયના વિડીયો તરીકે વર્ગીકૃત કરેલો છે. અને તે વિડીયો પણ આપની અમારી YouTube ચેનલની અંદરથી મળી રહેશે, અથવા તો તમે એપ્લિકેશનમાંથી પણ જોઈ શકશો. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણું પાઠ 4 ના પાઠ સમજૂતી છે તે પૂરી થાય છે. આગળના પાઠનો વિડીયો મેળવવા મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.